ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની પૂછપરછ કરવામાં આવશે। એસઆઈટીની ટીમે પૂછપરછ માટે આઈવી ખેરને બોલાવ્યા છે। સવારે 10 વાગ્યા સુધી ચીફ ફાયર ઓફિસરને એસઆઈટી ટીમ સમક્ષ હાજર થવા માટે જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અગ્નિકાંડ મામલે પૂછપરછ કરવામાં આવી હતી। ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠિયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની પણ પૂછપરછ કરવામાં આવી હતી। વિગતો સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે રાજકોટ અગ્નિકાંડ મામલે, જેમાં અધિકારીઓને પૂછપરછ માટે બોલાવાઈ રહ્યા છે। શું અપડેટ? જે વાત કરવામાં આવે તો રાજકોટના ચીફ ફાયર ઓફિસરને સીઆઈડી સમક્ષ હાજર થવાનું અત્યારે આવ્યું છે। સીઆઈડી જે એસઆઈટી સમક્ષ અત્યારે ચીફ ફાયર ઓફિસર ખેર છે તેઓ પહોંચ્યા છે અને એસઆઈટીની ટીમ આજે તેમની પૂછપરછ છે તે કરશે। રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં જે રીતના આગની ઘટના સામે આવી અને લોકોના મૃત્યુ થયા, સમગ્ર બાબતને લઈને કોણ જવાબદારી, તમામ લોકોના નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટના ગેમ ઝોનમાં જે આગકાંડ મામલે જે જવાબદારો અધિકારીઓને પણ આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવે છે। ગઈકાલે પણ જુદા જુદા જે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી, ડેપ્યુટી ફાયર અધિકારી, સાથે જે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર છે તે તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। તો આજે મુખ્ય જે ચીફ ફાયર ઓફિસર છે આઈવી ખેર, તેમને પણ એસઆઈટી સમક્ષ નિવેદન નોંધવા માટે બોલાવેલ છે અને પૂછપરછ છે તે તેમની એસઆઈટી શરૂ કરી છે। જી બિલકુલ શનિ, આભાર જાણકારી આપવા બદલ।